આ બુદ્ધિની કસરત છે ભણવું એટલે. કૂવો હોય તો અવેડામાં આવે, અવેડામાંથી ગમે જાત જાતના પાણી તમે કાઢો, બળદિયાને પીવડાવો, ગાયને પીવડાવો, પણ કૂવો સજળ હોય તો. અને બુદ્ધિ એટલે ભગવદ્ ગોમંડળ એમ કહે છે કે વસ્તુને જાણવાની ચિત્તની સમજણ શક્તિ એને બુદ્ધિ કહેવાય. ભગવદ્દેવજી મહારાજે લખ્યું ભગવદ્ ગોમંડળ. જ્ઞાન શક્તિ, મતિ, અકલ, પ્રજ્ઞા, મેઘા એને બુદ્ધિ કહેવાય. નિત્ય બુદ્ધિ હોય પરમાત્માની હોય, અનિત્ય બુદ્ધિ જીવની હોય. બુદ્ધિની કેળવણી ઉપર મારું તમારું જીવન ડિઝાઇન થાય છે. કેવી બુદ્ધિથી આપણે જીવીએ છીએ. અને ઘણી જગ્યાએ લખે આઈક્યુ ડેવલપર. બુદ્ધિ જો રૂપિયાથી આવતી હોત તો નરીમાન પોઈન્ટથી શરૂ થઈ, સાઉથ મુંબઈથી શરૂ થઈને એ બધું જ્યાં બોરીવલી આવતા જ પૂરો સ્ટોક થઈ જાય. ચેક નાકાની બહાર જ ન નીકળે. ચેક નાકાની બહાર કદાચ નીકળી ગયો હોય તો વાપીવાળા ન છોડે, અને વાપીથી કદાચ બહાર નીકળી ગયું તો પારડીવાળા, બાલદાવાળા ન છોડે. અમારે ધરમપુરમાં તો આવવા જ નહોતી. જો રૂપિયાથી બુદ્ધિ મળતી હોત તો બુદ્ધિનું વૃદ્ધિનું કારણ ભગવાન શંકરની પૂજા છે. ભણવું એ તો બુદ્ધિની કસરત છે, જેનાથી આપણને સમજ પડે શું કરાય શું ન કરાય.